કેટલા ફોન કર્યા તને મેં? મને ફોન જ નહીં કરવાનો પપ્પા. તમારી અને મારી વચ્ચે એવો કોઈ સંબંધ જ નથી કે આપણે કોઈ વાતચીત કરવી પડે. જો બેટા, કામ હોય ને એટલે જ ફોન કર્યો હોય, એમને તો કઈ શોખ ન હોય મને. ખબર જ છે તમારા કયા કામ હશે ને કેવા કામ હશે. હા, મારે કોઈ ફાલતુના કામ કરવાના થતા નથી ને હવેથી કોઈ પણ બાબતે તમારે મને ફોન કરવાનો નહીં. ફોન હું કરીશ, તું મારો દીકરો છો, બરોબર? એટલે કઈ વાત હોય કઈ કામ હોય એટલે ફોન તો થશે. અરે દીકરો છે કેટલી વાર સંભળાવશો? આ દીકરાને દીકરા તરીકેના કોઈ હક આપ્યા જ તમે આ ઘરમાં? હે, હા, જે બહારથી વ્યક્તિઓને લઈને ઉઠાવીને લાવ્યા છો એ વ્યક્તિઓને ન જાણે કેટલા હકો આપ્યા છે. બટા મૂંઝાતી નહીં, દીકરી છે તું મારી, હું તને ક્યારેય કેવું છું નહીં આવવા દઉં. શું કરવી છે એ દીકરીને મને એ નથી સમજાતું. જો દેવાંગ બેટા, હું તારી સાથે કોઈ ધડ કરવા નથી માંગતો, કોઈ માથાકૂટ નથી કરવા માંગતો. તારા ઉછેરમાં કઈ અમે કમી રાખી છે? નાનેથી મોટો થયો ત્યાં સુધી તારી દરેક ફરમાઈશ મેં પૂરી કરવામાં આવી છે. તો શું સંભળાવશો હવે તમે મને? પહેલા આજે મને મારું પૂરું થવા દઈશ. તે કીધું ત્યાં તારા લગ્ન કર્યા, ધામધૂમથી લગ્ન કર્યા. તારી પાછળ અમે કોઈ પણ જાતનો ખર્ચો કરવામાં કોઈ કચાશ રાખી છે? ના રાખી હોય તો હું શું કરું પપ્પા? હવે જ્યારે મને સમજણ પડે છે ત્યારે આ મિલકત તો અમુક લોકોના ભાગોમાં વેચાઈ જવાની છે. હે, શું કર્યું પછી મિલકતનું કહેશો? નહીં, મિલકતના ભાગલા પાડી દીધા છે. પાડી નાખ્યા છે? હા. બોલો બોલો, કોના ભાગલા પાડ્યા છે? મિલકતના ભાગલા એવી રીતના પાડ્યા છે કે તારો અને દામિનીનો એક ભાગ અને ત્રીજો તારી મમ્મીનો. મારે આ મિલકતની કાંઈ જરૂર નથી. વોટ? હા, શું કરું પપ્પા તમે? મારો અને દામિનીનો એક ભાગ, મતલબ એક જ મિલકતના 3 ભાગલા પડશે. એમાં એક ભાગ તો તમારા મમ્મીને આપવાનો. હા પપ્પા, ગાંડા થઈ ગયા છો કે શું? તમારો એક જ દીકરો છે, એક જ સંતાન, તમારું પોતાનું સગું સંતાન છે, તો ભાગ એને આપવાનો હોય, બાકી બીજા કોઈને કઈ ના આપવાનું હોય. મને ખબર છે બેટા કે માવતરની મિલકત ઉપર પોતાના સંતાનનો જ અધિકાર હોય છે. હા, તો પણ મારી વાત સાંભળ, તું મારો એકનો જ દીકરો છે, ઠીક છે? અને રહી વાત દામિનીની, તો દામિનીને અમે આશ્રમમાંથી લઈ આવ્યા, નાનેથી મોટી ઉછેર કરીને અમે કરી છે. તો તારા ભાગમાં પણ 2 જ ભાગ આવશે ને, એક ભાગ દામિનીનો. પણ મારે દામિનીના ભાગને શું કરવો છે? ઓલરેડી દામિનીને તમે આપી રહ્યા છો. જે વ્યક્તિ આશ્રમમાંથી આવ્યું છે એ તો આ ઘરનું છે નહીં, એને ભાગ આપવાની કોઈ જરૂર નથી. સાંભળો, એને જેને કોઈ સારામાં સારો મુહૂર્ત્યો ગોતો, પૈસાવાળી પાર્ટી ગોતજો. અને આમ પણ ત્યાં જશે, ત્યાંના ઘરની વહુ બનશે, પછી એને અહીંયા કોઈ હક કે હિસ્સો રહેતો નથી. એ બધા હક હિસ્સા ત્યાં માગશે. તમે શું કામ ખોટા ઉપાધિ કરો છો બધી એની? જો બેટા, તું જે મને સલાહ આપે છે ને એ બધી મને ખબર છે. હું મારી દીકરીને સારી જગ્યાએ, સારા છોકરા સાથે, અને પૈસાવાળા નહીં હોય ને તોય ચાલશે, ગરીબ માણસ હશે ને, છોકરો સંસ્કારી અને ડાયો અને દેખાવડો હશે ને, હું ત્યાં પરણાવીશ. અને રહી વાત આ વહેંચણીની, તો આ મિલકત મારી છે. મેં ખૂન પસીનો એક કરીને આ મિલકત બનાવી છે. મારે કેમ ભાગ પાડવાને એ તારે મને કોઈ શીખડાવવાની જરૂર નથી. મને આ બાપ છું. વહેંચણી જરાય મંજૂર નથી પપ્પા. તમે મારા બાપ છો એટલા માટે જ વિનંતી કરીને કહું છું. અગર પછી આવનારા સમય પ્રમાણે પરિણામ ભોગવવા માટે પણ તૈયાર થઈ જજો પપ્પા. પછી કહેતા નહીં કે મેં તમારી સાથે બહુ ખોટું કર્યું છે. આ બાબતમાં તો એ નહીં થાય. મેં જે ફેસલો લીધો છે ને એના ઉપર હું અડગ છું. જોઈશું. હા, તમે અડગ છો ને, જોઈશું આપણે. આજકાલના છોકરાઓ